આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24મી જૂને અને રાજ્યસભાનું સત્રની 27મી જૂનથી શરૂઆત થશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે એન ચંદ્રબાબુ નાયડુએ શપથ ગ્રહણ કર્યા. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા. આગામી 3 વર્ષ દરમિયાન ભારતનો વિકાસ દર 6.7% રહે તેવું વિશ્વ બેંકનું અનુમાન. આગામી 4 દિવસમાં દેશના ઉત્તરીય ભાગોમાં ગરમીનું મોજું, જ્યારે અન્ય ઘણા ખરા ભાગોમાં વરસાદની આગાહી. અને T20 વિશ્વકપમાં આજે ભારત અને અમેરિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. 18મી લોકસભાનું પ્રથમ સત્ર આગામી 24 જૂનથી 3 જુલાઈ સુધી યોજાશે. આ સત્ર દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને ચર્ચા થશે. તો આ તરફ રાજ્યસભાનું 264મું સત્ર આગામી 27મી જૂનથી 3 જુલાઈ દરમિયાન યોજાશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે 140 કરોડ ભારતીયોની મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા અને ચર્ચા કરવા સંસદ એક આદર્શ મંચ છે. તેલુગુ દેશમ પાર્ટીના વડા નારા ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. કૃષ્ણા જિલ્લાના કેસરાપલ્લી આઈટી પાર્કમાં સવારે 11:27 રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે તેમને શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે જનસેના પાર્ટીના 3 અને ભારતીય જનતા પાર્ટીના 1 સહિત 24 મંત્રીઓએ શપથ લીધા હતા. શપથ લેનારા નામોમાં જનસેના પાર્ટીના વડા કે પવન કલ્યાણ, ટીડીપી મહાસચિવ નારા લોકેશ અને વરિષ્ઠ ભાજપના નેતા સત્યકુમાર યાદવનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપ પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને વરિષ્ઠ ભાજપના નેતા નીતિન ગડકરી, કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએ સાથી પક્ષોના સમાવેશ થાય છે. રાજનેતાઓ, દક્ષિણ ભારતના અભિનેતાઓ અને દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના રાજદ્વારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભાજપના વરિષ્ઠ નેતા મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે. આજે સાંજે ભુવનેશ્વરના જનતા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ જ્યુઅલ ઓરમ, અશ્વિની વૈષ્ણવ અને અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ સમારોહમાં હાજરી આપશે. ભાજપના ધારાસભ્ય દળે સર્વસંમતિથી 2 કેન્દ્રીય નિરીક્ષકો, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં 52 વર્ષીય માઝીને તેમના નેતા તરીકે ચૂંટ્યા હતા. શ્રી માઝી ઓડિશાના કેઓન્ઝરથી 4 વખત ધારાસભ્ય છે. તેઓ 2000, 2004, 2019 અને 2024માં ઓડિશા વિધાનસભા માટે ચૂંટાયા હતા. મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પછી શ્રી માઝીએ કહ્યું કે તેમની સરકાર રાજ્યના લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. ભાજપે કનકવર્ધનસિંહ દેવ અને પ્રવતી પરિદા એમ 2 નાયબ મુખ્યમંત્રી રાખવાનો પણ નિર્ણય કર્યો છે. શ્રી સિંહ દેવ 6 વખત ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી છે અને પટનાગઢ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સુશ્રી પરિદા નીમાપારા વિધાનસભા મતવિસ્તારનું પ્રથમ વખત પ્રતિનિધિત્વ કરે છે. ભાજપ સંસદીય બોર્ડે રવિશંકર પ્રસાદ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગને અરુણાચલ પ્રદેશના કેન્દ્રીય નિરીક્ષકોની જવાબદારી સોંપી છે. આ બંને નેતાઓની ઉપસ્થિતિમાં વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવશે. બંને નિરીક્ષકો આજે બપોરે ઈટાનગર પહોંચશે અને નવા મુખ્યમંત્રીના નામ માટે સર્વસંમતિ સાધવા માટે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ગુરુવારે નવા મુખ્યમંત્રી અને તેમની મંત્રી પરિષદનો શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતા છે. 60 સભ્યોના ગૃહમાં ભાજપે 46 બેઠકો મેળવીને હાલમાં જ પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. વિવિધ કેન્દ્રીય મંત્રીઓએ આજે પોતપોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે. શ્રી નીતિન ગડકરીએ આજે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે શ્રી ગડકરીએ મોદી સરકારના 3જા કાર્યકાળમાં જવાબદારી સોંપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. શ્રી ગડકરીએ કહ્યું કે શ્રી મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત વિશ્વસ્તરના અને આધુનિક પાયાના ઢાંચાથી મજબૂત બનશે. શ્રી અજય ટઉંટા અને શ્રી હર્ષ મલ્હોત્રાએ માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. તેમણે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ કાર્યમંત્રી તરીકે ફરી એકવાર તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. સુશ્રી સીતારમણે કહ્યું કે શ્રી મોદીએ છેલ્લા 10 વર્ષમાં મજબૂત નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રમાં મોટા પરિવર્તન લાવ્યા છે તેમજ ભારત એક મજબૂત અર્થવ્યવસ્થા બન્યું છે. સુશ્રી સીતારમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા જવાબદાર નીતિ નિર્માણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ ભારત આગામી 3 નાણાકીય વર્ષમાં 6.7%ના સ્થિર વૃદ્ધિદર સાથે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે તેવું અનુમાન જાહેર કર્યું છે. આ વૃદ્ધિ સ્થાનિક માંગ, વધેલા રોકાણ અને સેવા ક્ષેત્રને લગતી પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત છે. વૈશ્વિક આર્થિક સંભાવના રિપોર્ટમાં વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25માં ભારત માટે 6.6% વૃદ્ધિની સંભાવના દર્શાવી છે. અગાઉ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFએ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતની વૃદ્ધિનું અનુમાન 6.5%થી વધારીને 6.8% કર્યું હતું. ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, જમ્મુ વિભાગ અને દિલ્હી સહિત ભારતના ઉત્તરીય પટ્ટામાં તીવ્ર ગરમીના મોજાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આગામી 3 થી 4 દિવસ સુધી અતિશય ગરમીની લહેરોની પણ સંભાવના છે. હવામાન વિભાગે ચોમાસા અંગે કહ્યું કે આગામી 1 દિવસ દરમિયાન તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા સ્થિતિ અનુકૂળ છે. જ્યારે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આવી જ સ્થિતિ બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગામી 5 દિવસ દરમિયાન પ્રવર્તે તેવી આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસ દરમિયાન વિદર્ભ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. ICC પુરુષ T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે સાંજે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અમેરિકા સામે ટકરાશે. બંને ટીમોએ તેમની 2 મેચ જીતી લીધી છે, જેને કારણે આજનો મુકાબલો રોમાંચક રહે તેવી શક્યતા છે. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન અને આયર્લેન્ડ સામે જીત મેળવી હતી, જ્યારે અમેરિકાએ તેમના અગાઉના મુકાબલામાં કેનેડા અને પાકિસ્તાન પર વિજય મેળવ્યો હતો. શ્રેષ્ઠ નેટ રન રેટ સાથે ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ છે, જ્યારે અમેરિકા બીજા ક્રમે છે. આજે વધુ અન્ય 2 મેચો રમાનાર છે. ઓસ્ટ્રેલિયા એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં નામીબિયા સામે ટકરાશે, જ્યારે નેપાળ અને શ્રીલંકા વચ્ચે રમાનારી ગ્રુપ ડીની મેચ ખરાબ હવામાનના કારણે રદ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને સામાજિક માધ્યમ એક્સ પર વૃક્ષાસન યોગના ફાયદા સાથેનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે વૃક્ષાસન અને વૃક્ષની મુદ્રાના અનેક લાભ છે. આમાં સંતુલન અને મુદ્રામાં સુધારો કરવામાં મદદ મળે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24મી જૂને અને રાજ્યસભાની સત્રની 27મી જૂનથી શરૂઆત થશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે એન ચંદ્રબાબુ નાયડુએ શપથ ગ્રહણ કર્યા. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા. આગામી 3 વર્ષ દરમિયાન ભારતનો વિકાસ દર 6.7% રહે તેવું વિશ્વ બેંકનું અનુમાન. આગામી 4 દિવસમાં દેશના ઉત્તરીય ભાગોમાં ગરમીનું મોજું, જ્યારે અન્ય ઘણા ખરા ભાગોમાં વરસાદની આગાહી. T20 વિશ્વકપમાં આજે ભારત અને અમેરિકા વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.